નમસ્કાર ખેડૂત મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીમાં આપ સર્વેનું હાર્દિક અને ભાવભર્યું સ્વાગત કરું છું. હવે મિત્રો, આજના આ વિડીયોના માધ્યમ દ્વારા આપણે હાલ જે 2026ની જે સિઝન ચાલે છે, એટલે કે જે વર્ષ ચાલે છે, જેની અંદર યુદ્ધની મહામારીના લીધે કે અન્ય કોઈ કારણસર મિત્રો આપણે જે કોઈ પાકનું વાવેતર કરતા હોઈએ જેની અંદર પાયાના આપણે ખાતરો નાખતા હોઈએ છીએ. હવે એવા ખાતરો જેમ કે NPK કોઈ પણ છે, જેવા કે 12-32-16 છે, DAP છે, યુરિયા છે, SSP છે, 20-20-0-13 છે કે અન્ય કોઈ ખાતરો છે. હવે આ જે ખાતરો છે મિત્રો, એ ખાતરો આમ હાલની કન્ડિશન જોતા દોઢા કે બમણા ભાવના થઈ ગયા છે. હવે બધા ખેડૂત મિત્રો ચિંતામાં આવી ચૂક્યા છે કે હવે આ પાયાના ખાતરોની અંદર એવું તે કયું ઓપ્શન આપણને મળે કે જેનાથી કે આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે આવે. હવે મિત્રો, આ જે વિડીયો બનાવી રહ્યો છું આપના સુધી પહોંચે કે જેનાથી કે આપને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળે આવે. અને આજનો આપણે વિષય એવો છે કે પાયાની અંદર હકીકત રાસાયણિક ખાતરો નાખ્યા હોય તો કેટલું ઉત્પાદન આવે, અને રાસાયણિક ખાતરો ન નાખ્યા હોય અને એના ઓપ્શનમાં આપણે એવું તે શું નાખવું કે જેનાથી કે આપણને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી આવે. સૌથી પહેલાં તો મિત્રો, આપણી જે કોઈ જમીન છે એની અંદર અત્યાર સુધી અઢળક પ્રકારના રાસાયણિક ખાતરો આપણે નાખતા આવ્યા છીએ. જે કોઈ સિઝન હોય, શિયાળુ સિઝન હોય જેની અંદર આપણે જીરુંનું વાવેતર કર્યું હોય, ચણાનું વાવેતર કર્યું હોય કે અન્ય કોઈ વાવેતર કરેલું હોય, ચોમાસું સિઝનની અંદર કપાસનું વાવેતર કર્યું હોય, તુવેરનું વાવેતર કર્યું હોય કે અન્ય કોઈ વાવેતર કરેલું હોય, ઉનાળુ સિઝનની અંદર તલનું વાવેતર કરેલું હોય, જુવારનું વાવેતર કરેલું હોય કે અન્ય કોઈ વાવેતર કરેલું હોય, તો મિત્રો આપણે અત્યાર સુધી દર વર્ષે કોઈના કોઈ સારી એવી કંપનીઓના રાસાયણિક ખાતરો NPK કહો, DAP કહો કે અન્ય કોઈ પણ ખાતર રાસાયણિક કહો મિત્રો, એ આપણે નાખતા આવ્યા છીએ. હવે મિત્રો, દર વર્ષે જ્યારે આપણે ખાતરો નાખેલા હોય, હવે એ જેટલા પ્રમાણમાં આપણે ખાતરો આપણી જમીનની અંદર જે કોઈ પાકને અનુલક્ષીને નાખેલા હોય, તો એ મિત્રો હકીકત પાકને જેટલી જરૂર પડતી હોય એટલું જ મિત્રો પાકે ગ્રહણ કરેલું હોય છે. અન્ય જે વધારાનું ખાતર હોય એ આપણી જમીનની અંદર લઠ્ઠો થઈને પડેલું રહે છે. હવે આ જે લઠ્ઠો થઈને મિત્રો ખાતરો જે કોઈ રાસાયણિક પડેલા હોય, તો સૌથી પહેલાં તો મિત્રો આપણને એ જણાવવા જઈ રહ્યો છું કે હવે રાસાયણિક ખાતર આપણે છોડી દેવાનું છે. એટલે કે પાયાની અંદર એક પણ રાસાયણિક ખાતરનો દાણો આપણે નાખવાનો નથી. હવે જે ખેડૂત મિત્રો સગવડતાવાળા હોય તેવા ખેડૂત મિત્રોએ હકીકત હવે ધીમે ધીમે સરકાર એવું ઈચ્છી રહી છે કે આપણી જમીન હવે ધીમે ધીમે ઓર્ગેનિક થાય. એટલે કે ઓર્ગેનિક થતાં જે કોઈ પાકનું વાવેતર કરીએ એ ધીમે ધીમે ઓર્ગેનિક, શુદ્ધ, સારી પ્રાકૃતિક માત્રામાં આપણા સુધી પહોંચે અને આપણા સ્વાસ્થ્યને હાનિ ન પહોંચે અને સ્વાસ્થ્ય આપણું સુધરે. એના માટે સરકાર હંમેશા પ્રયત્નો કરતી રહી છે. અને સરકારને બીજા નંબર ઉપર ફોસ્ફરસ તત્વ અને જે કોઈ રાસાયણિક ખાતરો છે એ આયાત કરવામાં મોંઘા પડે છે, જેનાથી કે આ રાસાયણિક ખાતરોનો ભાવ હવે દિવસે ને દિવસે મિત્રો વધતો જાય છે. બીજી વાત એ છે કે જે કોઈ પાકનું વાવેતર કરેલું હોય એની અંદર પાયાની અંદર દર વર્ષે મિત્રો રાસાયણિક ખાતરો વધતા જાય છે. એટલે કે એના ભાવ વધતા જાય છે. અને જ્યારે આપણે એ કોઈ પણ પાકનું હાર્વેસ્ટિંગ કરી અને બજારમાં જ્યારે વેચવા જતા હોઈએ ત્યારે આપણને ભાવ જે ગયા વર્ષે હોય એવો રિઝનેબલ ભાવ મળતો હોય છે. એટલે કે ખર્ચો વધી જાય છે અને ઉત્પાદન આપણને સરેરાશ ઓછું મળે છે અને ભાવ પણ ઓછા મળે છે. તો હકીકત મિત્રો, જે ખેડૂતો પહોંચતા હોય તેવા ખેડૂત મિત્રોએ એમની જમીનની અંદર ધીમે ધીમે રાસાયણિક ખાતર નાખવું બંધ કરવું જોઈએ. અને એની જગ્યા ઉપર સડી ગયેલું સાણિયું ખાતર નાખવાનું ચાલુ કરશે તો એની અંદર નાઇટ્રોજન કહો, ફોસ્ફરસ કહો, પોટાશ કહો કે અન્ય કોઈ બેક્ટેરિયા કે અન્ય કોઈ ફૂગ જે આપણા પાકની અંદર આપણને મદદ પહોંચતી હોય એવી ફૂગ મિત્રો એની અંદર હોય છે. ઓર્ગેનિક કાર્બન આપણી જમીનનો સુધરે છે, જેનાથી કે આપણા છોડની અંદર ગ્રીનરી આવે છે, છોડનો સંપૂર્ણ
મૂળથી માથા સુધી સારો વિકાસ થાય છે અને અંતે આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે મિત્રો. તો એ વાતનું પણ ધ્યાન રાખવાનું છે. અને જ્યારે આપણે આપણી જમીનની અંદર છાણિયા ખાતરનો ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એનાથી આપણી જમીન હરીભરી અને પોચી થાય છે મિત્રો, એટલે કે ભૂરભૂરી થાય છે, જેનાથી કે આપણી જમીનની અંદર અળસિયાનું પ્રમાણ પણ વધે છે. અળસિયા આપ સૌ જાણો છો એ આપણા એક મિત્ર છે કે જેનાથી કે આપણી જમીનની અંદર પહોંચી રહે છે. અને એના જ્યારે આપણે રાસાયણિક ખાતર બંધ કરી અને છાણિયું ખાતરનો અતિ ઉપયોગ કરતા હોઈએ છીએ ત્યારે એની અંદરથી આપણને સારામાં સારું ઉત્પાદન મળે છે. હવે જે ખેડૂત મિત્રો આખા જે કોઈ 5 વીઘાનું પડવું હોય કે 50 વીઘાનું પડવું હોય, જેને જેવું નસીબમાં હોય એવું પડવું હોય, તો એની અંદર સળંગ જો રાસાયણિક ખાતર બંધ કરી અને દેશી ખાતર નાખતા થાય તો પણ સારું ઉત્પાદન મળે. જે ખેડૂત મિત્રો પહોંચતા નથી તેવા ખેડૂત મિત્રોએ જે આપણે હાર કરીએ છીએ, એટલે કે જે સાહ નાખીએ છીએ, તો સાહે પણ જો દેશી ખાતર ભરીએ તો પણ આપણને સારામાં સારું ઉત્પાદન મળી આવે છે. હવે મિત્રો બીજી વાત આપણને એ જણાવવા જઈ રહ્યો છું કે આપણી જમીનની અંદર જે કોઈ રાસાયણિક ખાતરો પડેલા હોય છે, નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય કે પોટાશ હોય, તો આપણે જ્યારે પિયત કરતા હોઈએ ત્યારે બજારની અંદર ઓછા ખર્ચાની અંદર આપણને નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ એટલે કે NPKના બેક્ટેરિયા મિત્રો પ્રાપ્ત થાય છે, જે ખૂબ જ નહીવત કિંમતમાં હોય છે. તો આપણા જે કોઈ જમીન હોય એની અંદર NPKના બેક્ટેરિયા જો કિલોની અંદર પ્રાપ્ત થતા હોય તો 2.5 વીઘે 1 થી 2 કિલો, અને લિક્વિડ સ્વરૂપે જો પ્રાપ્ત થતા હોય તો 2.5 વીઘે મિત્રો 1 થી 2 લીટરનું તમે માપ રાખી અને તમે તમારી જમીનની અંદર આપશો તો આપણી જમીનની અંદર અગાઉ જે રાસાયણિક ખાતર નાખેલું છે અને એ જે નાઇટ્રોજન હોય, ફોસ્ફરસ હોય કે પોટાશ હોય, એ જે લઠ્ઠો થઈને પડેલું હોય તો એને સોલ્યુબિલાઇઝેશન કરી અને આપણા છોડને એ જમીનમાંથી એ તત્વો પ્રાપ્ત થતા હોય છે મિત્રો. તો આ વાતનું પણ આપણે ધ્યાન રાખવાનું છે. હવે જ્યારે આપણા છોડ લગભગ 15 થી 25 દિવસનો થયેલો હોય અને આપણે મિત્રો રાસાયણિક ખાતર નાખતા ન હોઈએ પાયાની અંદર કે પૂર્તિની અંદર, તો ખાસ કરીને મિત્રો બજારની અંદર સસ્તા ભાવનું NPK ગ્રેડ જે વોટર સોલ્યુબલ આવે છે એનો તમે ઉપયોગ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. એટલે કે મિત્રો આપણે જ્યારે પાયાની અંદર કોઈ પણ પ્રકારના ખાતરો નાખતા હોય, માની લો કે આપણું સૌથી પ્રિય DAP, હવે આ DAPની અંદર 18% નાઇટ્રોજન છે અને 47% ફોસ્ફરસ છે. હવે 2 તત્વો એની અંદર હોય છે. એનો ભાવ તમે આજના સમય પ્રમાણે જોશો તો લગભગ 1500થી લઈને 2200 સુધીનો ભાવ પહોંચી ચૂક્યો છે, જે હકીકત આપણા ગીચા બારની વાતો છે. હવે આ જ્યારે આપણે DAP ન વાપરતા હોઈએ અથવા તો 20-20-0-13 ન વાપરતા હોઈએ, 12-32-16 ન વાપરતા હોઈએ, 8-21-21 ન વાપરતા હોઈએ, એટલે કે શોર્ટમાં આપને કહું છું કે રાસાયણિક ખાતરોનો દાણો એક પણ મિત્રો પાયાની અંદર નાખવાનો નથી. જ્યારે આપણો છોડ 25 થી 30 દિવસનો કે 15 થી 30 દિવસનો થયેલો હોય અથવા તો મિત્રો 15 દિવસથી લઈને 45 દાડા કે 40 દાડાનો થાય ત્યાં સુધી મિત્રો આપણા છોડની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશની પૂર્તિ કરવા માટે મિત્રો આપણે જ્યારે પિયત કરતા હોઈએ ત્યારે પ્રતિ વીઘે 1 કિલો વોટર સોલ્યુબલ ગ્રેડ 19-19-19નો તમે જો ઉપયોગ કરશો તો હકીકત એ જે પાયામાં આપણે જે ખાતરો નાખતા હોઈએ એટલો જ છોડને ગણ કરતું હોય છે અને આપણા છોડની અંદર સારામાં સારી વૃદ્ધિ વિકાસ થતી હોય છે. શરૂઆતના સ્ટેજ ઉપર આપણે આપણા છોડના વિકાસની પાછળ પડેલા હોઈએ છીએ. તો મિત્રો આ રીતે આપણે NPK જે 19-19-19 ગ્રેડ આવે છે બજારની અંદર અલગ અલગ કંપનીઓના આમ જોવા જઈએ તો 150થી લઈને 300 રૂપિયા સુધીનું 1 કિલો મિત્રો આપણને પ્રાપ્ત થતું હોય છે. તો એ પણ આપણને સસ્તું પડી આવે છે. તો એનો તમે ઉપયોગ કરતા થઈ જાઓ મિત્રો. જ્યારે બીજી વાર આમ જોવા જઈએ તો જ્યારે આપણા છોડની અંદર ફૂલ આવવાની શરૂઆત થતી હોય, આમ જોવા જઈએ જનરલી તો લગભગ 35 દિવસ પછી આપણા છોડની અંદર ફૂલ આવવાની શરૂઆત થતી હોય છે. તો એવા સમયે વોટર સોલ્યુબલ ગ્રેડ 12-61નો પણ તમે ઉપયોગ કરી શકો છો, જેની અંદર 12% નાઇટ્રોજન આવે છે અને 61% ફોસ્ફરસ આવે છે, જેનાથી કે આપણા છોડની અંદર ફોસ્ફરસ અને નાઇટ્રોજનની પૂર્તિ થઈ જશે, નવી ફૂટ આવશે અને ફૂલ ચાપવું વધારે બેસશે. તો એ પણ વાતનું આપણે ધ્યાન રાખવાનું છે કે પાયાની અંદર આપણે કોઈ પણ
રાસાયણિક ખાતરનો દાણો ન નાખતા હોઈએ અને ઉપરથી જ્યારે ડ્રીપની અંદર પિયત કરતા હોઈએ ત્યારે આ 1261નો તમે પિયતની અંદર 1 વીઘે 1 કિલો આપી દેશો તો પણ પાયામાં જે ખાતરો નાખ્યા હોય એટલું જ મિત્રો ગણ કરશે. એ વાતનું ધ્યાન રાખવાનું છે. હવે એના પછીનો સ્ટેજ જોવા જઈએ તો ખાસ કરીને કોઈ પણ પાકની અંદર એક બાજુ ફૂલ આવતું હોય અને એક બાજુ ફળ આવતું હોય. એટલે કે મિત્રો કોઈ ફળ ફળાદી હોય તો પણ ભલે, અથવા તો કપાસનું વાવેતર કર્યું હોય તો એક બાજુ ફૂલ આવતું હોય અને એની સાથે સાથે ઝીંડવું પણ આવતું હોય. એવા સમયે આપણે પિયત કરતા હોઈએ ત્યારે ખાસ કરીને 05234નો ઉપયોગ કરવાનો, જેની અંદર 52% ફોસ્ફરસ કે ફોસ્ફરસ થકી આપણા છોડની અંદર મૂળ મજબૂત થશે, છોડ મજબૂત થશે અને નવું સારામાં સારું ફ્લાવરિંગ પણ આવશે. અને 34% જે પોટાશ છે મિત્રો, તો કપાસનો પાક હોય તો ઝીંડવું અથવા તો અન્ય કોઈ પાક હોય તો એનું કોઈ ફળ હોય કે એનું કોઈ બીજ હોય તો એની અંદર ગેસ ભરવાનું અને શાઇનિંગ લાવવાનું, એમાં વજન પૂરવાનું કાર્ય પોટાશ કરે છે. અને કુદરતી આકાર પણ પોટાશ દ્વારા મળી આવે છે. કુદરતી મીઠાશ પણ પોટાશની પૂર્તિ કરીએ તો આપણા છોડની અંદર કે આપણા ફળની અંદર આવતું હોય છે મિત્રો. તો એવા સમયે તમે એનો ઉપયોગ કરો. એથી વિશેષ જો તમારે સારામાં સારું પરિણામ પ્રાપ્ત કરવું હોય તો જે સ્ટેજ ઉપર જે દવાનો આપણે છંટકાવ કરતા હોઈએ, માની લો કે કોઈ ઈયળનો છંટકાવ કરતા હોઈએ, કોઈ ચૂસિયાનો છંટકાવ કરતા હોઈએ, તો એવા સમયે તમે મેં જેમ જણાવ્યું કે 15થી લઈને 35 દિવસ સુધી જો તમે 1-2 સ્પ્રે કરતા હોય તો એવા સમયે મિત્રો આપણે 19-19-19 જે વોટર સોલ્યુબલ આવે છે એ પ્રતિ પંપની અંદર 80 ગ્રામથી લઈને 100 ગ્રામનું માપ રાખીને તમે ઉપરથી પણ છંટકાવ કરશો તો પાન દ્વારા આ જે નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 19-19-19 છે એ મિત્રો બેલેન્સ ખાતર છે. એના થકી આપણા છોડની અંદર સારામાં સારી વૃદ્ધિ વિકાસ થશે, નવી નવી ફૂટ આવશે અને છોડ લીલોછમ રહેશે. એમાં સુકારો નહીં આવે, છોડ પીળો પણ નહીં પડે. તો એવા તમે 2-3 સ્પ્રે કરી દો 35 દિવસની નીચેનો સ્ટેજ, એટલે કે 15થી લઈને 35 દિવસની આજુબાજુ, મોડામાં મોડું 40 દિવસ સુધી. એના પછીનો 1261નો મેં ગ્રેડ કીધો. તો એવા સમયે તમે જે કોઈ છંટકાવ કરતા હોય ત્યારે 1261નો તમે છંટકાવ કરી દો 80થી 100 ગ્રામનું માપ રાખીને, તો પણ મિત્રો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થાય છે. જે પાયામાં આપણે ખાતરો નાખીએ એના કરતાં વિશેષ તમને સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે અને ઓછા ખર્ચે મિત્રો. પછીનો જે સ્ટેજ કીધો મેં, જ્યારે ફ્લાવરિંગ ચાલુ હોય અથવા તો એની સાથે સાથે ઝીંડવું કે કોઈ પણ બીજ આવતું હોય કે કોઈ ફળ આવતું હોય, એવા સમયે મિત્રો તમે કોઈ પણ છંટકાવ કરતા હોઈએ ત્યારે તમે 05234 પ્રતિ પંપની અંદર, એટલે કે 15 લીટરનો જે પંપ હોય એની અંદર મિત્રો તમે 80થી 100 ગ્રામનું માપ રાખીને ઉપરથી છંટકાવ કરશો તો પણ સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો આવી રીતે ખાસ કરીને હવે પાયાની અંદર રાસાયણિક ખાતરો મોંઘા થઈ ચૂક્યા છે, તો ખાસ કરીને હવે આપણે પાયામાં ખાતર ન નાખો રાસાયણિક, અને આવી રીતે તમે ટ્રીટમેન્ટ કરશો તો પણ તમને ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી આવશે. મિત્રો હું ખેડૂતોના ફિલ્ડ વિઝિટો કરું છું કે જેના થકી મને અલગ અલગ માહિતીઓ પ્રાપ્ત થાય છે. આજે બજારની અંદર રાસાયણિક ખાતર એવા કે DAP છે, 20-20-013 છે, 8-21-21 છે, એના ભાવ મિત્રો આસમાને પહોંચી ગયા છે. તો આપણને આ ખર્ચો પરવડતો નથી અને અંતે આપણને ઉત્પાદન પણ ઓછું આવે છે. તો ખાસ કરીને હું તમને એક ભલામણ કરું છું, આવો તમે પ્રયાસ કરજો. અને જે ખેડૂત મિત્રોએ દેશી છાણિયું ખાતર ન નાખી શકતા હોય તો આ વર્ષે મિત્રો તમે 1 વીઘાની અંદર 1 ટોલી નાખો, બીજા વર્ષે તમે બીજી ટોલી નાખો, ત્રીજા વર્ષે ત્રીજી ટોલી નાખો. એમ કરતાં ધીમે ધીમે તમારી જમીનની અંદર રાસાયણિક ખાતરની છોડી અને છાણિયું ખાતર નાખતા થાવ તો આપણી જમીન, આપણી જે કોઈ આવનારી પેઢી છે એને તમે સુરક્ષિત અને સારામાં સારી ફળદ્રુપ તમે આપતા જશો. તો ખાસ કરીને મિત્રો આપણે હવે રાસાયણિક ખાતર છોડી અને ધીમે ધીમે છાણિયા ખાતર તરફ આવવાનું છે. અને આ જે મેં પ્રમાણે ગ્રેડ તમને જણાવ્યા એ પ્રમાણે તમે ઉપયોગ કરશો તો મિત્રો હું તમને કહું છું કે ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મળી આવશે મિત્રો. તો મારી એવી ભલામણ છે. અને જે ખેડૂત મિત્રોએ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન મેળવવું હોય એ ખેડૂત મિત્રોએ આ પગલું ભરવાનું છે. અને અતિ વિશેષ તમારે જો જાણવું હોય કે આપણી જમીનની અંદર અગાઉ જે રાસાયણિક ખાતરનો ઉપયોગ કરેલો છે કે જેનાથી કે આપણી જમીનની અંદર જે કોઈ પોષક તત્વો પડેલા છે તો એનો તમારે સદુપયોગ કરવો હોય તો NPKના બેક્ટેરિયાનો ઉપયોગ કરવાનો છે, પણ જમીન ચકાસણી કરાવ્યા પછી મિત્રો, કે તાકે તમને ખબર પડે કે આપણી જમીનમાં નાઇટ્રોજન આટલા ટકા પડ્યું છે, ફોસ્ફરસ આટલા ટકા પડ્યું છે અને પોટાશ આટલા ટકા પડ્યું છે. બીજી વાત એ છે મિત્રો
કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, એ પછીનું ચોથું તત્વ તમે જોવા જાઓ તો સલ્ફર છે મિત્રો. તો સલ્ફર પણ મિત્રો આપણે ફાડા ડાળની ખરીદી કરવાની નથી. પાયાની અંદર સલ્ફર કોઈ નાખવાનું નથી મિત્રો. જ્યારે તમે પિયત કરતા હોય તો તેલીબિયા પાક હોય તો આપણો જે કોઈ છોડ હોય એની અંદર દાણો બેસતો હોય ત્યારે મિત્રો તમે 2 થી 3 વાર સલ્ફર 80% અથવા તો સલ્ફર 90%નો તમે ઉપયોગ કરશો પિયતની અંદર. એટલે કે 1 વીઘે 1 કિલો બજારની અંદર આમ જોવા જઈએ તો એનું પેકિંગ 300 રૂપિયાના ભાવમાં 3 કિલો આવે છે, જેની અંદર સલ્ફર હોય છે મિત્રો. તો સલ્ફરની પણ આપણા પાકની અંદર પૂર્તિ થઈ જાય છે. પણ એનો યોગ્ય સમય આમ જોવા જાઓ તો જ્યારે ફળ બેઠેલું હોય, એટલે કે ઝીંડવું બેઠેલું હોય, કોઈ ફળ બેઠેલું હોય, તેલીબિયા પાક જેવા કે તલનો પાક હોય તો તલનું બઢું બેઠેલું હોય, એવા સમયે પિયત કરતા હોય મિત્રો, ત્યારે તમારે સલ્ફરનો 1 વીઘે 1 કિલો વોટર સોલ્યુબલ જે આવે છે મિત્રો એની ખરીદી કરી અને 1 વીઘે 1 કિલો તમારે પિયતમાં આપવાનું રહેશે. તો સલ્ફરની પણ પૂર્તિ થઈ જશે. પછી બાકીના જે તત્વો છે, ઝીંક હોય, આયર્ન હોય, મેગ્નીઝ હોય, કોપર હોય, તો એવા તત્વોની મિત્રો આપણે જ્યારે આપણા છોડની અંદર પૂર્તિ કરવાની હોય તો ખાસ કરીને જ્યારે છોડ આપણો 40 દિવસની આજુબાજુનો થયેલો હોય ત્યારે મિત્રો આપણે બજારની અંદરથી ખૂબ જ સસ્તા ભાવનું મિક્સ માઇક્રોન્યુટ્રનનું ખરીદી કરવાની છે. તો એનો તમે છંટકાવ કરશો તો પણ આપણા છોડની અંદર પાંદડા વાટે, એટલે કે છોડના પાનની વાટે આપણા છોડની અંદર જે મિક્સ માઇક્રોન્યુટ્રન જે કોઈ આવે છે એની પૂર્તિ થઈ જશે. તો આવું તમારે એક તો 40 થી 45 દિવસની આજુબાજુનો છંટકાવ કરવાનો છે અને એના પછી જોવા જઈએ તો 5 દિવસની આજુબાજુ તમે બીજો છંટકાવ કરી દેશો તો આપણા છોડના જીવનકાળ દરમિયાન પાયામાં, એટલે કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ જે NPK ગ્રેડ મેં તમને જણાવ્યા અને એ સિવાયના સલ્ફર, તો સલ્ફર મેં તમને જણાવી દીધું કે કયા સમયે પિયત કરવાનું છે. તો એ તમે સલ્ફરની પૂર્તિ કરી દો. એના પછીનો જે કોઈ છે માઇક્રોન્યુટ્રન જે ઝીંક, બોરોન, આયર્ન, મેગ્નીઝ, તો એની તમે ઉપરથી છંટકાવમાં પૂર્તિ કરશો તો સારામાં સારું પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો, મારી આવી અવનવી માહિતી મેળવવા માટે મારી યુટ્યુબ ચેનલ ખેડૂત સાથીને આપ સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો, કે જેનાથી કે હું આપને મદદ કરી શકું મિત્રો. હસતું